બાબર તાલુકાના અસાણા ગામે છેલ્લા 3 વર્ષથી શ્રાવણ માસના છેલ્લા દિવસે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આ શ્રાવણ માસના પૂરા મહિનામાં શિવ પૂજન કરવામાં આવે છે। સાથે ગાયોને ઘાસચારો તેમજ શાળાના બાળકોને તિથિ ભોજન પણ આપવામાં આવે છે। ત્યારે આજરોજ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એવા સોમવતી અમાવસના રોજ બાબર તાલુકાના અસાના પ્રાથમિક શાળામાં તેમજ પેટા વર્ગના વિદ્યાર્થીઓ મળી ધોરણ 1 થી 8 સુધીના તમામ કુલ મળીને 500 વિદ્યાર્થીઓ બાળકોને સમસ્ત અસાના ગ્રામજનોના સહયોગથી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી અસાના ગ્રામજનો તરફથી દર શ્રાવણ માસના છેલ્લા સોમવારે બાળકોને તિથિ ભોજન આપવામાં આવે છે। આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય સહિત સ્ટાફગણ સહિત ગ્રામજનો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાબર। આજરોજ અસાણા પ્રાથમિક શાળાની અંદર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમગ્ર અસાણા ગ્રામજનો તરફથી બાળકોને તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું અને બાળકો અને શાળા પરિવારે હોશભેર ભાગ લીધો। સાથે સાથે અસાણા પ્રાથમિક શાળાની જે પેટા શાળા છે મોતીપુરા પ્રાથમિક શાળા એમની સાથે બાળકોને પણ બોલાવી અને સમગ્ર અસાણા ગામ વતી અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે આ પવિત્ર શ્રાવણ માસની અંદર નાના ભૂલકાઓને સરસ મજાના તિથિ ભોજનનું આયોજન કર્યું। શ્રાવણ માસના અમાવસને સોમવારે રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞ અને ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેલવે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભજન ભોજન અને યજ્ઞ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યક્ષની અંદર રમેશભાઈ કેસાજી ઠાકોર પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજના ભોજનદાતા સાંબાવાડિયા કેસાજી મફાજી રાધનપુર ઠાકોરવાસ પરિવાર દ્વારા આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર અને ઠાકોર સેનાના ભાવાજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી હાજરી આપી હતી। ભજન અને ભોજન યજ્ઞ યોજાયો હતો અને આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવેલા તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે સાથે ભજન, ચા, પાણી, નાસ્તાની પણ વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર। શ્રાવણ માસનો અંતિમ સોમવાર અમાવાસા અને રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવજીના મંદિરે આજે હવન હતું અને ભોજન પ્રસાદ ને બધું જે છેલ્લા સોમવારે જે જમણવારનું આયોજન રાખેલ છે। પ્રાંતિજ શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ વદ અમાવસ્યાના પાવન દિવસે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પવિત્ર શ્રાવણ માસના સમાપનના દિવસે એટલે કે શ્રાવણ વદ અમાવસ્યાના દિવસે પ્રાંતિજ નગરના સુપ્રસિદ્ધ અને યાત્રાધામ સમા શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરે સંધ્યા આરતીના સમયે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સાંજે 7 વાગ્યાના સુમારે સંધ્યા આરતી કરવામાં આવી હતી, જેમાં ધર્મપ્રિય ભાઈઓ બહેનો સહભાગી બન્યા હતા। સમસ્ત મહાદેવજી મંદિરના ગર્ભગૃહને ગુલાબની પાંદડીઓ તેમજ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું। ધૂપ આરતી બાદ દીપ આરતી કરવામાં આવી હતી। મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ રાવલે તેમજ તેમની સમસ્ત ટીમ દ્વારા સમસ્ત શ્રાવણ માસ અંતર્ગત શિવ દર્શન માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર બોખના કિનારે આવેલ આ શિવાલયના દર્શન માટે દૂર દૂરથી આવીને લોકો શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ઇતિહાસમાં જણાવ્યા અનુસાર આ પવિત્ર સ્થળે માર્કંડ મુનિએ ઘોર તપસ્યા કરી હતી, ત્યારે શિવજીએ તેમને સાક્ષાત દર્શન દીધા હતા અને એ સમયે આ પવિત્ર સ્થળ ઉપર માર્કંડેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું
આ મંદિરના ઉત્સાહી ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ તેમજ તેમની ટીમ દ્વારા મંદિરના વિકાસ માટે સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે અને આ સ્થળ એક પર્યટન સ્થળ જેવું લાગી રહ્યું છે. બાળકો માટે ઝૂલા, લપસણી જેવા રમતગમતના સાધનો મૂકેલા છે, જેના કારણે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિર પરિસરમાં એક વિશાળ ભોજનાલયનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. દાતાઓ અને ધર્મપ્રિય લોકો તેમાં યથાશક્તિ ફાળો આપીને સહયોગ આપી રહ્યા છે. તે એક સરાહનીય બાબત છે. પવિત્ર શ્રાવણ માસમાં આ શિવાલયમાં દરરોજ સવારે અને સાંજે શિવ ભક્તો ઉમટી પડે છે અને ભક્તિનું ભાથું બાંધી ધન્યતા અનુભવે છે. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજના 60 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે પ્રાંતિજ પ્રખંડ દ્વારા શ્રી રામદર મહાકાળી માતાજીના મંદિર સંકુલમાં તારીખ 1 સપ્ટેમ્બરના રોજ હિન્દુ મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે યોજાયેલ આ મહાસંમેલનમાં પૂજ્ય સંતો મહંતોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. આ સંમેલનમાં મહામંડલેશ્વર શ્રી સુનિલદાસજી મહારાજ, મહંત શ્રી હરિચરણદાસજી મહારાજ, મહંત શ્રી અભિક્ષાબા તથા નગરના અગ્રણીઓ, ચિત્રની નર્સિંગ કોલેજના સંચાલક A.K. પટેલ, પ્રાંતિજ વેપારી મહામંડળના પ્રમુખ ભુવનેશભાઈ પરીખ, સાબરકાંઠા જિલ્લા વાલ્મીકી સમાજના પૂર્વ પ્રમુખ R.K. ચૌહાણ, ગુજરાત ઠાકોર સેના પ્રાંતિજના પ્રમુખ કમલેશસિંહ રાઠોડ, કચરસિંહ બારૈયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મંચસ્થ મહાનુભાવોનું પરિષદના હોદ્દેદારોએ શાલ ઓઢાડી અને ફુલહાર તેમજ કેસ પહેરાવીને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ અગ્રણીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સંમેલનના મુખ્ય વક્તા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી શ્રી ગોપાલજીએ તેમની આગવી શૈલીમાં ઉદ્બોધન કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 60 વર્ષ દરમિયાન કરેલ કાર્યોની વિસ્તૃત માહિતી આપીને શ્રોતાઓને પ્રભાવિત કરી દીધા હતા. મુખ્ય મહેમાન A.K. પટેલ તેમજ વેપારી મંડળના પ્રમુખ ભુવનેશભાઈએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી અને પ્રાંતિજના વાલી નલિનભાઈ પટેલ, ભાવિનભાઈ પુરોહિત, પ્રશીનભાઈ ભટ્ટ, દિલીપભાઈ ચૌધરી, ધનજીભાઈ પટેલ, વિરેનભાઈ પટેલ, નટુભાઈ બારોટ, જયેશભાઈ પટેલ, મનહરભાઈ સુથાર, હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ પ્રખંડમાંથી કમલેશકુમાર પટેલ, યુવરાજસિંહ રાઠોડ, કિશોરસિંહ કુંપાવત, દુષ્યંત પંડ્યા, સુનિલ કડિયા, ગોવિંદભાઈ રાવલ, વિપુલ જોશી, પ્રફુલસિંહ મકવાના, જયાબેન તિરગર, ચેતનાબેન કડિયા અને વંદનાબેન જોશી તેમજ તેમની સમસ્ત ટીમે કાર્યક્રમને સફળ બનાવવા સરાહનીય કામગીરી કરી હતી. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. विश्व हिंदू परिषद के षष्ठी पूर्ति समारोह के समय यहाँ प्रांतिज में प्रखंड सम्मेलन, हिंदू सम्मेलन का आयोजन हुआ था. हिंदू अपने जाति, भाषा, प्रांत सभी भेद भूल करके एक हो, यही विश्व हिंदू परिषद का कार्य है. समरसता अपना ध्येय है. एक भी हिंदू धर्मांतरण न हो, धर्मांतरित हिंदू उनके हृदय में श्रद्धा भाव जगा करके वापस लावे. गौ माता की रक्षा हो, अपनी श्रद्धा केंद्र मंदिर, संत, धर्म के पुस्तक सभी की रक्षा हो और हिंदू समाज में हर अंग, हर जाति जिनकी आवश्यकता उनकी सेवा समाज करे. सब मिल कर के समाज की शक्ति बढ़ाए. जब हम एक बनेंगे, समृद्ध बनेंगे, शक्तिशाली बनेंगे, विश्व हमको सम्मान से देखेगा. संपूर्ण विश्व में हिंदू समाज एक सम्मान के, गर्व के एक स्तर पर खड़े रहे, यही विश्व हिंदू परिषद का कार्य है. इस दृष्टि से देश भर में सभी प्रखंडों में 60 वर्ष पूर्ति के सम्मेलन हो रहे हैं. प्रांतिज में भी गांव-गांव से लोग आए थे, उस कार्यक्रम में भाग लिया
और यहाँ के पूज्य संत सुनील दास जी महाराज, हरिचरण दास जी महाराज और साध्वी अभिक्षा दीदी, ये सब यहाँ, और परिषद के कार्यकर्ता नलिन भाई और कई लोग यहाँ उपस्थित थे। उनके बीच में अच्छा कार्यक्रम हुआ। माता भगिनी भी इसमें अच्छी संख्या में भाग लिए। मैं गुजरात के हिंदू, जो पराक्रमी हिंदू हैं, जो समृद्ध हिंदुत्व के नाते कार्य कर रहे हैं, उनको मैं विनती करता हूं कि संपूर्ण समाज को एक बनाना, संपूर्ण समाज को शक्तिशाली बनाना, समाज सदा सर्वदा के लिए जागृत रहे, ऐसा प्रयास हम सबको करना है। राम मंदिर बना है, राम राज्य बने, यही हमारा संकल्प है। ખેબ્રહ્માના માતાજી કંપા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના ખેબ્રહ્માના માતાજી કંપા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી, જેમાં 1.26 લાખ રૂપિયાની કિંમતની 972 દારૂની બોટલનો જથ્થો કારમાંથી ઝડપાયો હતો। સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડો પાડતા દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી, જેમાં કાર ચાલક સહિત મહેસાણાના 2 શખ્સોની ધરપકડ કરાઈ હતી અને એક બ્લેક થારના માલિક સહિત અન્ય 6 શખ્સો સામે ગુનો નોંધાયો હતો, જેમાં રાજસ્થાનના મામેરથી મહેસાણામાં દારૂ લઈ જવાતો હતો। આમ સ્ટેટ વિજિલન્સે ટૂંક સમયમાં ચોથી વાર દરોડો પાડ્યો હતો। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર।